वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 14મી મે 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 78 દિવસથી આપણે ગઢડા અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. અલૌકિક વચનામૃત છે. ભગવાનની સેવામાં રહી શકાય અને ભગવાનની સેવાની આપણને પ્રાપ્તિ થાય એના માટે મહારાજે 16 સાધનો પણ બતાવ્યા. ત્યાર પછી ગમે તેવો આપતકાળ આવે તો પણ ભગવાનનો સાધુ કે હરિભક્ત પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી લેશ માત્ર ડગે નહીં એના માટેની પણ વાત મહારાજે કરી. વળી એ પણ વાત કરી કે આપણા જીવ સાથે જડાયેલી જે પ્રકૃતિ અને સ્વભાવને વાસના છે એ ટાળવા બાળવા બહુ કઠણ છે, પરંતુ સત્સંગમાં સ્વાર્થ હોય તો ગમે તેવી કઠણ પ્રકૃતિ હોય તે પણ ટળી જાય છે. એના માટે દાદા ખાચર વગેરે એના પરિવારના સભ્યોની પણ વાત કરી અને છેવટે પછી મહારાજે કહ્યું કે અમુક હરિભક્તોના કઈ પ્રકારના અંગ છે એની પણ વાત કરી. દાદા ખાચર, રાજબાઈ, જીવુબાઈ, લાડુબાઈ, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતોના વિશિષ્ટ ગુણોની પણ વાત કરી. સોમલા ખાચરના ગુણોની પણ વાત કરી. અને ત્યાર પછી મહારાજે સૌ કોઈને એ પણ વાત કરી કે ગમે તેવો મોટો હોય, સત્સંગમાં મોટેરો કહેવાતો હોય, 5, 50, 100, 200 માણસો એને માનતા પૂજતા હોય, પણ દેશકાળાદિકનું પ્રધાનપણું એવું હોય છે કે જો તમે તમારા જીવનની અંદર જ્ઞાનાંશનો વૈરાગ્ય સિદ્ધ ન કર્યું હોય તો આ વિપરીત દેશકાળની અંદર તમારો ઠા ન રહે, ઠેકાણું ન રહે. એટલા માટે મહારાજે કહ્યું કે જ્ઞાનાંશનો વૈરાગ્ય સાધુ હોય, સંન્યાસી હોય, સંસારી હોય, બાઈ હોય કે ભાઈ હોય, જેણે પોતાના આધ્યાત્મિક માર્ગમાં ધીરતા, સ્થિરતા અને ગંભીરતા રાખવી હોય એણે જ્ઞાનાંશનો વૈરાગ્ય સિદ્ધ કરવો જોઈએ. એટલે કે આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે. જગતના નાશવંતપણાનું નિરંતર અનુસંધાન રાખવાની પણ જરૂર છે. ભગવાન અને ભગવાનના ધામના મહિમાનો વિચાર પણ અખંડ હોય અને સંત સમાગમ હોય તો એને કરીને એને જ્ઞાનાંશનો વૈરાગ્ય ઉદય થાય. એટલા માટે મહારાજે કહ્યું કે અમે નિરંતર કથા વાર્તા કરીએ છીએ કે કથા વાર્તા કરવાથી કોઈને એની ચોંટ લાગી જાય અને એ શબ્દો એના હૃદયની આરપાર નીકળી જાય તો એના જીવનનું રૂપાંતર થઈ જાય, સ્વભાવનું પરિવર્તન થઈ જાય, અભક્તપણું દૂર થાય, અણસમજણ દૂર થાય
અજ્ઞાન દૂર થાય, વાસના, સ્વભાવ, પ્રકૃતિ વગેરે ટળી બળી જાય. માટે મહારાજે કહ્યું કે અમે કથા વાર્તા નિરંતર કરીએ છીએ. અને વળી મહારાજે એ પણ વાત કરી કે ભગવાનનો ભક્ત થયો હોય પરંતુ દેહની સાથે અહંબુદ્ધિ હોય, દેહ સંબંધી પદાર્થની સાથે મમત્વ બુદ્ધિ હોય અને એ માનતો હોય કે આ મારી માં છે ને આ મારો બાપ છે ને આ મારા સગાવાલા છે ને આ મારી લાડી વાડી ગાડી પાડી છે, એવી અહમ મમત્વ બુદ્ધિ રાખીને બેઠો હોય ને રૂપિયા જેવડો મોટો ચાંદલો કપાળમાં ચોડ્યો હોય, મોટું તિલક તાણ્યું હોય ને વ્યાસપીઠ ઉપર બેસીને ભગવા કપડાં પહેરીને કથા વાર્તા પ્રવચન પારાયણ કરતો હોય અને જો ચેલામાં બંધાણો, આસનમાં બંધાણો, પોતાના સ્થાનમાં બંધાણો, અમુક વ્યક્તિમાં બંધાણો, તો મહારાજે કહ્યું કે એ અણસમજુ છે, પ્રાકૃતમતીવાળો છે. આપણી પ્રાકૃતમતીને દૂર કરવા માટે, આપણને સાચા એકાંતિક ભક્ત બનાવવા માટે, આપણી અણસમજણ દૂર કરવા માટે, આપણા સ્વભાવ પ્રકૃતિ દોષોને ટાળવા બાળવા માટે, અહંતા અને મમતાના ભાવથી મુક્ત કરી ભગવાનના સુખે સુખિયા કરવા માટે શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાનું અક્ષરધામ અનંત મુક્તો ઐશ્વર્ય પ્રતાપને સામર્થ્ય લઈને પૃથ્વી પર પધાર્યા છે. અહીંયા આપણી સમક્ષ આવવાનું એમનું બીજું કોઈ નિમિત્ત નથી, એક જ કારણ છે. આજે ગુરુ હરિમહંત સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમરે પણ ઘણો ભીડો વેઠીને પણ વિચરણ કરે છે. શાના માટે કરે છે? કે આપણી અહંતા અને મમતા ટળે બળે એટલા માટે. આપણે સંસારની અંદર એટલા ડૂબ્યા છીએ, ડૂબકા ખાઈએ છીએ અને કેટલાક તો સમુદ્રના તળિયે જઈને બેઠા છે. એવાને પણ ઉગારવા માટે આવા સંત પુરુષો વિચરણ કરી રહ્યા છે, કાંડું પકડીને બહાર કાઢવા માટે. કારણ કે એટલું તો અવશ્યપણે શાસ્ત્રોના વાંચન પછી, શ્રવણ પછી એટલું નક્કી થાય છે કે તિલક ચાંદલો કર્યો એટલે તમારો સ્વભાવ પ્રકૃતિ ટળતો બળતો નથી. ગળામાં કંઠી પહેરી એટલે તમે નિર્વાસની નથી થતા. મોટા મોટા હોમ હવન યજ્ઞ કરો અને ગંગા ગોદાવરીમાં ડૂબકી મારો તો પણ વાસનાનો વિનાશ નથી થતો. એ તો જ્યારે પ્રગટ ભગવાન મળે અને ભગવાનના અખંડ ધારક ગુણાતી સંતની આપણને પ્રાપ્તિને યોગ થાય, એમાં પ્રીતિ થાય, આત્મબુદ્ધિ થાય, મન વચન અને કર્મે કરીને એમનો સમાગમ કરીએ અને એમની કોઈ પણ ક્રિયામાં ક્યારેય પણ શંકા કુશંકા ન કરીએ, મનુષ્ય ભાવ આવવા ન દઈએ, તો એમની કૃપાએ કરીને ન બળે તેવી વાસના બળે છે, ન ટળે એવા સ્વભાવ પણ ટળી જાય છે. શ્રીજી મહારાજ આટલા માટે તો આ લોકમાં પધાર્યા છે. આ સત્સંગ આટલા માટે છે, મંદિરોના નિર્માણ આટલા માટે છે, પરાસભા પણ આટલા માટે છે, સત્સંગ શિક્ષણ પરીક્ષા પણ આટલા માટે છે કે આપણને સંત અને ભગવંતમાં પ્રીતિ થાય, આત્મબુદ્ધિ થાય, સંસારમાંથી તૂટીએ અને ભગવાનમાં અને સંતમાં જોડાઈએ. આ જ માત્ર એમનું લક્ષ્ય છે. એમને આપણી પાસે બીજી કોઈ આ લોકના સુખની, પૈસા, સંપત્તિ, મોટર, ગાડી, બંગલાની લેશ માત્ર પણ અપેક્ષા નથી. તો સમજી રાખવું ઘટે કે આપણા ગુરુ મહંત સ્વામી યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ આપણી પાસે શું માગે છે અને આપણને કેવા બનાવવા માગે છે. માત્ર તિલક ચાંદલાથી એમને સંતોષ નથી, આપણા ગળામાં કંઠી પહેરાવી એનાથી પણ એમને સંતોષ નથી, દાન ધર્માદો કરીએ એટલામાં એમને સંતોષ નથી, એક દીકરો સાધુ થવા માટે આપી દીધો એનાથી પણ સંતોષ નથી, તમે મંડળ સંચાલક, નિરીક્ષક, નિર્દેશક બન્યા, કોઠારી, ભંડારી, પૂજારી થયા એનાથી પણ સંતોષ નથી. તમારે સાચા અર્થમાં ભગવાનના ભક્ત થવાનું છે, સાધુ થવાનું છે
અહંતા, મમતા, સ્વભાવ, પ્રકૃતિ, વાસના વગેરે દોષોથી પર થઈને ટાળીને બ્રહ્મરૂપ થઈને ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિ કરવાની છે. આવું થશે ત્યાર પછી અમને સંતોષ થશે. હું અહીંયા છેક અષ્ટાવરણ પાર એવું જે અક્ષરધામ ત્યાંથી અહીંયા આવ્યો, આટલો દાખલો કર્યો, મારો દાખલો સફળ થાય. શ્રીજી મહારાજે કહ્યું કે ભલા થઈને અમારા દાખલા સામું જોજો. મહારાજે કેવો દાખલો કર્યો. ગુણાતીતાનંદ સ્વામીને ગુણાતીત ગુરુ પરંપરા અક્ષર પુરુષોત્તમના તત્વજ્ઞાનની સર્વત્ર પ્રવૃત્તિ થાય એટલા માટે કેવો દાખલો, કેટલો ભીડો બેઠો છે, કેટલા કષ્ટો સહન કર્યા છે, આટલા માટે કે આપણા દિલમાં અને દિમાગમાં નક્કી થાય કે આપણે જેના નામની માળા, પૂજા, ભજન, ભક્તિ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી છે, એ જ્ઞાનની દ્રઢતા કરાવવા માટે આ પુરુષોએ સહન કર્યું છે. એ સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હરતા છે. આની દ્રઢતા કરાવવા માટે આ મહારાજ અને ગુણાતી સંતો આ પૃથ્વી ઉપર પધાર્યા છે. એ ભગવાન સહજાનંદ સ્વામી સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે અને અનંત જીવાત્માના કલ્યાણના માટે પોતાના ગુણાતી સંત દ્વારા પૃથ્વી ઉપર વિચરે છે. અને આપણને એ પ્રગટ સ્વરૂપ યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યું છે. આવી સમજણની દ્રઢતા થાય તો સમજો કે આપણે સન્માર્ગે છીએ, સાચી દિશામાં છીએ, આપણી સીધી લીટીની સમજણ છે. આટલું કરવાનું છે. તો શ્રીજી મહારાજના જે શબ્દો છે આપણે વાંચીએ. અને એવો જે જ્ઞાનાંશ તેને કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારું. અમે નિરંતર વાર્તા કરીએ છીએ. કેમ જે કોઈક વાર્તાની ચૂક લાગે તો એવી આંટી પડી જાય. અને જે એમ ન સમજે અને આ મારી જાત, આ મારી માં, આ મારો બાપ, આ મારા સંબંધી, એવી રીતની અહમ મમતાએ યુક્ત જેની સમજણ છે તેને તો અતિ પ્રાકૃત મતિવાળો અણસમજુ જાણવો. અણસમજણ દૂર કરવાની છે. છાતી ઉપર હાથ રાખી તપાસ કરો. 50 વર્ષથી સત્સંગમાં છો, કંઈક અંશે અહંતા મમતા ઓછા થયા? કંઈક તમારા વિચારોમાં પરિવર્તન આવ્યું, સમજણમાં પરિવર્તન આવ્યું, નિષ્ઠામાં દ્રઢતા થઈ, નિયમ ધર્મમાં દ્રઢતા થઈ? એનો તપાસ કરવાની જરૂર છે. અને જો એ નહીં કરવામાં આવે તો હતા તેના ત્યાં માઇલોના માઇલી મુસાફરી કર્યા પછી પણ તમે અહંતા અને મમતાનું દોરડું નથી છોડ્યું તો એના એ કાંઠે ઉભા રહેવાના. સામે કાંઠે નહીં પહોંચાય, અક્ષરધામ સુધી નહીં જવાય. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.